અખિલ ભારતીય કોળી સમાજના ગુપ્ત ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ બંને અધિવેશન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દિલ્હીમાં બંને કાર્યક્રમો સફળ રહ્યા હોવા છતાં સમાજને તેનો કેટલો લાભ મળશે તે સૌથી મોટો છે. અખિલ ભારતીય કોળી સમાજ નેતૃત્વને લઈ ઉભા થયેલા વિવાદ વચ્ચે દિલ્હીમાં એક જ સપ્તાહમાં બે અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાતા સમાજના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં તાલકોટર સ્ટેડિયમ ખાતે અધિવેશન યોજાયું તો બીજી તરફ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાના સમર્થનમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા અલગ અધિવેશન યોજાતા સંગઠન સર્જાતા સત્તા સંઘર્ષ વધુ સ્પષ્ટ બન્યો છે. પ્રવીણ કોળીએ જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઈ મામલો હાલ કોર્ટમાં વિચારધારા હોવાથી અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી નવી ચૂંટણી યોજી શકાય નહીં. તેમના મતે સંગઠનની એકતા જાળવવી સમયની સૌથી મોટી જરૂરિયાત છે. બાજુથી પ્રમુખના દાવા થઈ રહ્યા છે અને મીડિયા એ જ પ્રશ્ન કરે છે કે બંને બાજુ નેતા બનવાની કોશિશ હોડ લાગી છે, પણ મારો પ્રશ્ન છે કે સમાજ માટે લડવા નીકળ્યા છે કે વ્યક્તિ માટે, એ નથી સમજાણું. અત્યાર સુધી લગભગ 1 મહિનાને આળગાળે આ વિવાદને થવા આવ્યો, પણ કાંઈ પણ સમાજની વાત બહાર આવી હોય એવું મારા ધ્યાન ઉપર આવ્યું નથી મીડિયા કે સોશિયલ મીડિયા દ્વારા. તો બંને બાજુથી દાવા કરવામાં આવ્યા છે કે સફળ અધિવેશન કાલનું પણ હોય 14નું પણ હોય, તો બંનેને હું કહેવા માગું છું ટૂંકમાં તમે પ્રેસ કરશો, સમાજની કામ શું કરવાના છે એના ખુલાસા કરશો, અને જે પણ કામગીરી કરવાના હોય 27 પહેલાં રિઝલ્ટ આપવાના છો કે 27ની અંદર કોળી સમાજ સાથે છેતરપિંડી થશે, 2 ભાગલા પાડો અને રાજ કરો. આનો શિકાર તમે આ ભોળા કોળી સમાજને ન બનાવતા. આ મારી તમને. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ બંને અધિવેશનો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દિલ્હીમાં બંને કાર્યક્રમોમાં સફળ રહ્યા હોવા છતાં સમાજ તેનો કેટલો લાભ મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે. તેમણે આક્ષેપ કર્યા કે સમાજના હિત કરતા કેટલાક નેતાઓ રાજકીય રોટલા શેકવામાં વધુ વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે 14 જૂને દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં કુંવરજી બાવળિયાના સમર્થનમાં અધિવેશન યોજાયું હતું, જ્યારે 21 જૂને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં તાલકોટર સ્ટેડિયમ ખાતે યોજાયેલા અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, હીરા સોલંકી, કનુ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.